નવનિયુક્ત ભાજપ જિલ્લા પ્રમુખના સન્માનમાં ભવ્ય રેલી અને જનસભા યોજાઈ। સુરેન્દ્રનગર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત જિલ્લા પ્રમુખના સન્માન અને અભિવાદન માટે આયોજિત ભવ્ય સમારંભને પગલે સમગ્ર ઝાલાવાડ પંથકમાં ભારે ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે। નવનિયુક્ત જિલ્લા પ્રમુખની વરણી બાદ પ્રથમ વખત આયોજિત આ સ્નેહ મિલન અને અભિવાદન કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ કક્ષાના નેતાઓ અને સ્થાનિક ધારાસભ્યો પણ વિશેષ ઉપસ્થિત રહ્યા છે। શહેરના મુખ્ય ચોકો અને રસ્તાઓને હોર્ડિંગ્સ, બેનરો અને રોશનીથી સજાવવામાં આવ્યા છે। નવનિયુક્ત પ્રમુખનું ઢોલનગર અને પુષ્પવર્ષા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું, જે સંગઠન પ્રત્યે કાર્યકરોના અતૂટ વિશ્વાસ અને જોશને દર્શાવે છે। નવનિયુક્ત પ્રમુખે કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે પક્ષે મૂકેલા વિશ્વાસને સાર્થક કરવા માટે તેઓ છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓ પહોંચાડવા માટે સંગઠનને વધુ મજબૂત કરવા માટે કટિબદ્ધ રહેશે। સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સમયમાં આવતી ચૂંટણીઓ અને સંગઠન પર્વને ધ્યાનમાં રાખીને અભિવાદન સમારંભ એક શક્તિ પ્રદર્શન સમાન બની રહ્યો છે। કાર્યક્રમના અંતે જિલ્લાના વિકાસ માટે સહિયારા પ્રયાસો કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો। પૂર્વમાં જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે જવાબદારી નિભાવી હતી। મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ વધારેમાં વધારે મજબૂત થવાનું છે અને જે રિઝલ્ટ આવવાનું છે 100% એમની અધ્યક્ષતામાં અને પ્રદેશના માર્ગદર્શનમાં એક કામ કરવાના છે અને 100% રિઝલ્ટ મળવાનું છે। આશા સાથે એમને વિશ્વાસ પણ છે અને સાથોસાથે જિલ્લાભરમાંથી અને એક પ્રદેશના મહામંત્રી તરીકે હું હૃદયપૂર્વકના એમને અભિનંદન આપું છું।